જળથી અલગ હોય એવો કોઈ જીવ નથી જે પરમાત્માથી અલગ હોય. વાહ વાહ. એવો એકેય પરપોટો નથી કે એ સાગરથી અલગ હોય. વાહ. એકેય ફેણ, એકેય મોજા, એકેય તરંગ એ પાણીથી અલગ નથી. એમ હા. પાણીને લઈને છે. એમ જલ કે સિવા ઓર કુછ નહીં, हाँ, मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ कुछ नहीं. नहीं. हाँ हाँ. એટલે જીવ પરમાત્માની બહાર નીકળવા માગે તો પણ નીકળી શકે એમ નથી. વાહ ભગવાન. હરેક જગ્યાએ પરમાત્મા છે, તમે ભાગીને જાશો ક્યાં? વાહ વાહ. અરે અરે પરમાત્મા સિવાય કાંઈ છે નહીં. અરે. પણ એને જેટલો જેટલો પ્રેમ કરશે એટલો એટલો એમાં એ પ્રગટ થશે. એમ વાહ. સબ ઘટ મેરા સાઈયા, सब घट मेरा साइया, ખાલી ઘટ નથી કોઈ, खाली घट નથી કોઈ, બલિહારી વા ઘટ કી, બલિહારી વા ઘટ કી, જાગટ પ્રગટ હોય, જાગટ પ્રગટ હોય, જાગટ પ્રગટ હોય. જાગટ પ્રગટ હોય. કારણ કે એકેય શરીર એવું નથી, જીવ માત્ર કોઈ એવો નથી કે એમાં પરમાત્મા ન હોય. વાહ. પણ જેટલો જેટલો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પ્રગટ થતો જાય છે એટલો પોતે પોતે મળતો જાય, પરમાત્મા પ્રગટ થતું જાય છે. વાહ પ્રભુ વાહ. બલિહારી વા ઘટકી જા ઘટ પ્રગટ હોય. અરે અરે. પરમાત્મા તો હરેકના હૃદયમાં છે, હરેક શરીરમાં છે, છતાંય મહાપુરુષોને જ પૂજે છે કાં? કે સામાન્ય અજ્ઞાની લોકોનું શરીર પણ પંચભૂતનું, આનું પંચભૂતનું છે, છતાંય કોની પૂજા થાય છે. ધન ધન જીવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે. ધન ધન જીવું તેનું રે જાણવું, સેવાને સમરણ તેનું કરે સૌ, સેવાને સમરણ તેનું કરે સૌ, વળી ઈશ્વર પેઠે પૂજાયા રે. ધન ધન જીવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે. ધન ધન જીવું તેનું રે જાણવું. કારણ કે પરમાત્માના ગુણગાન જે ગાઈ ગયા એનું જીવવું ધન્ય છે. ધન્ય ચ માતા, ધન્ય ચ પિતા, ધન્ય ચ વસુંધરા દેવી, જે કુળમાં હરિદાસા. જેના કુળમાં હરિનો દાસ એટલે હરિનો ભગત છે એ કુળ ધન્ય છે. એમ ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ કરે ઊંચ નીચ કરે અવતરે પણ રે સંત ના સંત. વાહ. જેવી રીતે ઓલા ઋષિ ક્યાં હરણના બચ્ચામાં જન્મ લીધો એ ભરત મુનિ. ભરત મુનિ. ભરત મુનિ સ્નાન કરતા હતા નદીમાં, અને એમાં
હરણીની પાછળ સિંહ દોડ્યો. હરણી ગર્ભવતી હતી, તો ભાગવા ગઈને ભયના માર્યો ગર્ભ છૂટી ગયો ને હરણી મરી ગઈ. તો ભરત મુનિને એમ થયું કે આનું કોણ હવે, હાલું એને મોટું કરો. એના આશ્રમમાં લઈને એને કૂણું કૂણું ખડ ખવડાવે, દૂધ પીવડાવે, ઉછેરીને મોટું કર્યું. પણ એ ખબર ન પડી કે હરણીના બચ્ચાની સેવામાં લાલન પાલનમાં ભજન સત્સંગનો ટાઈમ કપાઈ ગયો. કારણ કે ગુગરો આવ્યો એટલે એમાં એને ટાઈમ તો દેવો ને. હરણીના બચ્ચાને બચાવવાનું એનો કારણ કે દયા છે એ પરમ ધર્મ છે. દયા રાખવી જોઈએ, એમાં કોઈ ના નથી, પણ એને બચાવીને કાંઠે મૂકી દેવાય. પણ એમાં પછી આસક્તિ કરવી એના વિના હાલે જ નહીં. આસક્તિ છે ને એ પુનર્જન્મનું કારણ બને. બાકી બધું બરોબર છે. હવે આટલી ઊંચી પરાકાષ્ઠાએ ભરત મુનિ હતા, છતાં એને અલગ ધણીની વિસ્મૃતિ થઈ ગઈ કે આનું કોણ. એટલે આખા બ્રહ્માંડને ચલાવનારો પરમાત્મા બેઠો છે ને આપણે કઈ આનું કોણ. મરી જાય ને. આપણને જે હલાવે છે એને હલાવશે, આપણને જે નભાડે છે એને નભાડશે. પણ આપણે એમાં આસક્તિ કરી કે હું આને નભાવું એટલે ગયા કામથી. અને છેલ્લે આસક્તિનું પરિણામ એ આવ્યું કે હરણીના પેટે અવતાર લેવો પડ્યો. પણ જ્ઞાની હોવા અને ભજનનું હોવાથી એને ખ્યાલ આવી ગયો કે પૂર્વજન્મમાં મેં હરણીના બચ્ચામાં આસક્તિ કરીને પરિણામ હું ભોગવું છું. પછી બિલકુલ મૌન રહ્યા, કાંઈ બોલે નહીં, ટૂંકા ગાળામાં શરીર છોડી દીધું. પછી આગળ જતા એને પાછો મનુષ્ય શરીર મળ્યું. કરેલું અફળ થોડું જાય, કરેલું કોઈનું અફળ ન જાય, ગમે ત્યાં ઉગે તો ખરું છે. તમે કીધું ને ભક્ત બીજી પલટે નહીં, એ બીજે ન જાય, એ એનું અલગ જાય જ નહીં. સદગુરુના ચરણે આવીને જે કોઈ ઉપદેશ લે છે, જ્ઞાન લે છે, સતનામનો ઉપદેશ, તો શિષ્યની ભલે જેવી યોગ્યતા હોય ને પચે કે ન પચે, એને સમજાય કે ન સમજાય, પણ એ સદગુરુનું જ્ઞાન રહ્યું ને એ અનંત જન્મો સુધી શિષ્યનો પીછો નહીં છોડે. એનો ઉદ્ધાર કરે જ બેડો પાર, એનું કલ્યાણ કરશે જ. આ જન્મમાં નહીં તો અનંત જન્મો પછી પણ એનું કલ્યાણ કરશે. એમ જેવી રીતે હિમાલયના પર્વતમાં ભગવાન શિવજીએ પાર્વતીને ઉપદેશ આપ્યો, ગુહ્ય જ્ઞાન આપ્યું, તો પાર્વતીજીને ઊંઘ આવી ગઈ. તો મૂળ મંત્ર જે એનાથી બોલાઈ તો ગયો, સિદ્ધ મંત્ર જેને કહેવામાં આવે, એને સિદ્ધ કરવો ન પડે, તો બોલાઈ તો ગયો, પણ દાતા ઓલા પોપટના બચ્ચામાં પોપટે સીવી લીધો. પોપટે જીલો ને પછી એના ગર્ભમાં ગયો ને કોણ, વ્યાસ, ભગવાન વ્યાસ ગરવાડીમાં, તો સુખદેવજી થયા ને. તો જો એના મુખમાંથી અમર મંત્ર છૂટી તો ગયો, પણ એ વ્યર્થ ન ગયો, ન જાય, કલ્યાણ તો થયું જ. એવી રીતે જાણતા અજાણતા પણ ભગવાનનું નામ લે છે, વ્યર્થ જાતું નથી. એનું કામ કરે છે. જેમ અગ્નિમાં કોઈ વ્યક્તિ જાણીને હાથ નાખે તોય દાજે, અને ભૂલથી હાથ થઈ જાય તોય દાજવાનો છે.
કે હલો ભૂલથી હાથ ગયો તો આને દજાડવું નથી, એવું કંઈ અગ્નિમાં ન આવે. ન આવે. કારણ કે પાંચે પાંચ તત્વ જળ છે, ચેતન તો છે નહીં. वास्तव में जो भीतर से इच्छा रहित हुए हैं उन महापुरुषों की सेवा करती है ये दुनिया. વાહ. ઉપરથી એમ કે મારી કોઈ ઈચ્છા નથી ને અંદરથી ઈચ્છા હોય તો કોઈ સેવા ન કરે નહીં. હકીકતમાં ઈચ્છાથી ઉપર ઉઠી ગયા હોય ને એટલે આખું જગત એની સેવા કરવા હાજર છે. વાહ. પછી તો એનું સેવા અને સમરણ કરે સૌ એનું, પણ ઈશ્વર પેઠે પૂજાયા. કારણ કે ઈશ્વરમાં ને એનામાં કાંઈ ફેર નથી. વાહ. જો ઈશ્વરમાં એને પ્રેમ જાગે, એના નામ પ્રત્યે પ્રેમ ભાવ જાગે, તો ઈશ્વર જ છે એ પોતે. એમ મૂળ તો આમ જોઈ તો મટવાની વાત છે આ. મિટા દે ખુદ અપની હસ્તી તો ખુદ ખુદા હૈ. लाली मेरे लालन की सब घट रही समाई, लाली देखन में चली तो मैं भी हो गई लालम लाल. વાહ વાહ. એટલે પરમાત્માનું નામ કોઈ પણ કાળમાં લીધેલું હોય તો એ અફળ જાતું નથી. એ કલ્યાણ કરે જ બેડો પાર. વાહ. तुलसी अपने राम को रिज भजे या खीज, વાહ. भूमि फेंके उगेंगे उल्टे सीधे बीज. વાહ. જેમ ભૂમિમાં તમે ઉલટા સીધા બીજ ફેંકો તો ઉગી નીકળે. વાહ. તો બીજને જેને બીજકપણું આપ્યું, સર્વ બીજનો જે પિતા છે એનું નામ લ્યો ને તમે વ્યર્થ જાય. ન જાય. આદિ અનાદિથી અનાજ એમનો માહિવે જ રાખે છે જમીનમાંથી. અનેક પ્રકારના ધન ધાન્ય, ફળ ફૂલ ફ્રૂટ. સૃષ્ટિમાં જ્યારે મનુષ્યનો અવતાર થયો ત્યારનું હાયલું આવે, વાહ. અનંત યુગો સુધી ચાલશે. વાહ. કારણ કે પરમાત્માએ ભૂખ દીધી એટલે પહેલા ખાવાની શોધ કરી લીધી હોય, વાહ. પ્યાસી દીધી એટલે પાણીની શોધ કરી લીધી, અરે. ઊંઘ આપી એટલે એને સુવાની વ્યવસ્થા કરી દીધી. ઓહ. જેમ માના પેટમાં થાનમાં માના સ્તનમાં 4-5 મહિના અગાઉ દૂધની તૈયારી કરી દઈએ છીએ. હા. એને ખબર છે કે આ બાળકને શાક રોટલી કે દાળ ભાત નહીં ખાઈએ કે, તો કેટલું બધું આગોતરું આયોજન છે એનું. અરે. આપણે કલ્પના પણ કરી ન શકીએ એટલું એનું આગોતરું આયોજન છે. ઓહ. વાહ. એટલે હરેક મહાપુરુષો પોતાનું જીવન જે પરમાત્મા આપ્યું છે તો એના અર્થે જીવન વાપર્યું છે ને. સમય બળો તો કુછ દે, હા. વખત બળો કુછ દે. વખત બળો તો અકલ બળી તો ઉપકાર કર. અકલ બળી તો ઉપકાર કર. દે ધૈર્ય ના પડે. હા, દે ધૈર્ય ન પડે. વખત બળો તો કુછ દે, અકલ બળી તો ઉપકાર કર મારી ઉપર. બીજા ઉપર પછી પેલા મારી ઉપર ઉપકાર કર. કરે તું ક્યાં હિલો જાસ? આયો. પરમાત્માએ અકલ આપી છે, તને નાશવંત ચીજો ભેગી કરવા માટે આપી છે.
કે બુદ્ધિમાં જે બુદ્ધિદાતાનો પ્રકાશ છે એને પામવા માટે પરમાત્માએ બુદ્ધિ આપી છે. તમારા તન તંદુરસ્ત, મન પ્રસન્ન અને બુદ્ધિમાં બુદ્ધિદાતાનો પ્રકાશ. કે બુદ્ધિ કોકે આપી છે, આપણા બાપુજીની નથી. આ તો એને આપી એનામાં લગાડવાના બદલામાં મીંડા સંસારના વિષય વિકારોમાં લગાડવા. કે કેવી રીતે વધારે બુદ્ધિ લગાડવું તો જાજા પૈસા કમાવું અને જાજા ભોગ ભોગવવું. તો એ બુદ્ધિ પરમાત્મા આપી તો પરમાત્મામાં ને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો માટેનો સદુપયોગ કરવાનો. એના બદલામાં પોતાનો સ્વાર્થમાં મીંડો આ જીવ ઉપયોગ કરવા. એટલે દુખીના ડારિયા થઈ ગયો પછી. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી દઈએ આપણે બધા ગુરુ ભક્તો કે તમે અમને જે બુદ્ધિ આપી છે, તમારા ચરણે આવ્યા ત્યારે અમારી બુદ્ધિ સ્થૂળ હતી. પછી જેમ જેમ તમારું જ્ઞાન અમે પચાવતા ગયા એમ સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર થઈ. હવે આવીને આવી સૂક્ષ્મતર બુદ્ધિ તમે અમારી ઉપર કરુણા વરુણા કરીને રાખજો, જેથી કરીને અમારી જાડી બુદ્ધિ થાય અને સંસારના ભોગોમાં ન પડી એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરજો. સતગુરુ મહારાજની જય. બાર બાર